નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી સંકુલોને નિશાન બનાવી બોમ્બની ધમકી આપવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે। આજે વધુ એક વખત ભુજ સ્થિત પશ્ચિમ કચ્છ આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી હતી। ઘટનાની જાણ થતાં સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી સંકુલને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું। બી ડિવિઝન પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી। સુરક્ષાકર્મીઓ દ્વારા કચેરીના ખૂણે ખૂણા તપાસ કરવામાં આવ્યા હતા અને કલાકો સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। જોકે ઝીણવટભરી તપાસના અંતે કચેરી પરિસરમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યા નહોતા, જેથી અંતે આ ધમકી પણ માત્ર એક અફવા સાબિત થઈ હતી। નોંધનીય છે કે ભુજ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી સરકારી મકાનોમાં બોમ્બ હોવાની અફવાઓ ફેલાવાનું પ્રમાણ વધ્યું છે। અગાઉ 27 ફેબ્રુઆરીએ ભુજ પોસ્ટ ઓફિસને બોમ્બની ધમકી મળી હતી। બાદમાં 5 માર્ચના ભુજ કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી। 10 માર્ચના ફરી એકવાર પોસ્ટ ઓફિસને ટાર્ગેટ કરી ઈમેલ મોકલાવાયો હતો અને 30 માર્ચના ફરી ભુજ કોર્ટને નિશાન બનાવી ગભરાટ ફેલાવાયો હતો। વારંવાર મળતી આ પોકળ ધમકીઓના કારણે પોલીસ તંત્રની શ્રમ શક્તિ અને જનતાનો અમૂલ્ય સમય વેડફાઈ રહ્યો છે। વહેલી સવારે મેલ આવ્યો હતો અને સવારે ઓફિસ ખુલતાની સાથે મેલની જાણ થતાં આરટીઓ દ્વારા જે છે અમે વડી કચેરીમાં, લોકલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને એસપી ઓફિસમાં આ બાબતે જાણ કરી કે આવી રીતે અજાણ્યા ઇસમ દ્વારા જે બોમ્બથી ઉડાવવાની ધમકી મળેલ છે અને કન્સર્ન કચેરી દ્વારા જે છે ઓફિસનું ચેકિંગ કરવામાં આવ્યું છે। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા પણ જે છે એ કચેરીમાં જે છે ચેકિંગ કરવામાં આવ્યું છે અને હાલ પણ એ બાબતની કાર્યવાહી ચાલુ જ છે અને જેવી જાણ થતાં કચેરીમાં આવતા અરજદારોને છે એ હાલ પ્રવેશ જે છે એ બંધ કરવામાં આવ્યો છે જ્યાં સુધી કન્સર્ન ડિપાર્ટમેન્ટ તરફથી ઇન્ફોર્મેશન ના મળે ત્યાં સુધી। તો આ મુજબની જે છે અમે કાર્યવાહી કરવામાં આવી છે। હાલ અમને ભુજમાં આવેલો જે દેખાય છે, બીજી કઈ કઈ ઓફિસમાં આવેલો છે એ બાબતે મને ખ્યાલ નથી, પણ ભુજ આરટીઓમાં અત્યારે આવેલો છે। ભુજ તાલુકાના માધાપરમાં ગંગેશ્વર રોડ પર આવેલ માધવબાગ સોસાયટીમાં મકાનો જુગારખાના તરીકે ઉપયોગ કરી આઈપીએલની મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે એલસીબીએ દરોડો પાડ્યો હતો, જેમાં સટ્ટો રમતા મહારાષ્ટ્રના 2 સહિત 3 શખ્સો ઝડપાયા હતા। મળતી વિગતો મુજબ પોલીસને બાતમી મળી હતી કે નિલેશ પ્રતાપભાઈ નંદા પોતાના મકાનમાં મળતિયાઓ સાથે આઈપીએલની મેચ પર સટ્ટો રમે છે, જેથી પોલીસે દરોડો પાડ્યો હતો। દરમિયાન મૂળ મહારાષ્ટ્રના મુલુંડ વેસ્ટમાં રહેતા ધર્મેશ પ્રવીણભાઈ ચોથાણી અને કલ્યાણના નિતેશ હરેશભાઈ ભોજવાણી હાજર મળી આવ્યા હતા। લેપટોપ ચેક કરતા તેમાં આઈ આસિસ્ટન્ટ નામની એપ્લિકેશનમાં મેચના સોદાના હિસાબની એન્ટ્રી કરવામાં આવી હતી। તે જોતા કુલ 55,25,000નો ક્રિકેટ સટ્ટાનો સોદો થયાનું સામે આવ્યું હતું। બીજા લેપટોપમાં વિનર 7 નામની એપ્લિકેશનમાં મેચના ભાવ જોવામાં આવતા હતા। અલગ અલગ મોબાઈલ પડ્યા હતા, જે બાબતે પૂછતા કબૂલાત અપાઈ હતી। હાલમાં 2 લાઇન ચાલુમાં છે, જેમાં એક જાપાન લાઇન અને એક પેરિસ જેરી લાઇન પર ગ્રાહકો પાસેથી સોદા લેવામાં આવે છે। પોલીસે ટીવી, 2 લેપટોપ, મોબાઈલ, ચાર્જર, રાઉટર, વાઈફાઈ મળી 74,000નો મુદ્દામાલ કબજે કરી માધાપર પોલીસ સ્ટેશનમાં ત્રણેય સામે જુગાર ધારાનો કેસ દાખલ કરી અટકાયતી પગલાં ભર્યા છે। જાપાન અને પેરિસ જેરી લાઇનના સોદા કરનાર અજાણ્યા વ્યક્તિ સામે પણ ગુનો દાખલ કરાયો છે। ભુજ શહેરમાં ગત રાત્રિના અરસામાં આગના 2 અલગ અલગ બનાવો બનતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી આગ પર કાબુ મેળવ્યો હતો। ભુજ ફાયર કંટ્રોલ રૂમને પ્રમુખ સ્વામીનગરમાં આવેલા ખતેરા કોમ્પ્લેક્સ પાસે ટાયર અને પડેલા ભંગારમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો, જેની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગને વધુ પ્રસરતી અટકાવી તેને બુઝાવી હતી। તો બીજી પ્રમુખ સ્વામીનગર ભાટિયાવાડીની આગળ આવેલી મહેક ડ્રાય ક્લીનરની દુકાનમાં પણ આગ લાગી છે। ફાયર ટીમ ત્વરિત ત્યાં પહોંચી ગઈ હતી અને સતર્કતાપૂર્વક આગ ઓલાવવાની કામગીરી પૂર્ણ કરી હતી। સદનસીબે આ બનાવમાં સમયસરની કામગીરીને કારણે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી। ભચાઉ તાલુકાના સામખિયાળી ગામના બ્રિજ પાસે એક દુર્ઘટના ઘટી હતી, જેમાં મુન્દ્રાથી કેશોદ તરફ જઈ રહેલી સિંગફળી ભરેલી એક ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આ અંગેની જાણ થતાં ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। આગ માલના નીચેના ભાગમાં હોવાથી તેના પર કાબુ મેળવવો શરૂઆતમાં પડકારજનક હતો, પરંતુ ફાયર ફાઇટરોએ સતર્કતા દાખવી ઉપરથી આશરે 20 જેટલી બોરીઓ હટાવીને પાણીનો મારો ચલાવ્યો હતો। ફાયર ટીમની કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો, જેના પરિણામે ટ્રક સહિત અંદાજે 90% જેટલો માલ બચાવી લેવામાં સફળતા મળી હતી।
કચ્છ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ વખતે ચૂંટણી પ્રક્રિયાને વધુ આધુનિક અને ક્ષતિરહિત બનાવવા માટે જૂના મશીનોને સ્થાને બેંગ્લોરની કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજે 9000 જેટલા તદ્દન નવા જ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઉપયોગમાં લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં તમામ નવા મશીનોની સઘન ચકાસણી માટે ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાતે કામગીરી ચાલી રહી છે. કચ્છમાં કુલ 448 બેઠકો માટે 26મીએ મતદાન થશે. સામાન્ય રીતે જ્યારે પણ નવા મશીનો ફાળવવામાં આવે અથવા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાની હોય ત્યારે સૌ પ્રથમ આ પ્રકારનું તકનીકી પરીક્ષણ કરવું અનિવાર્ય હોય છે. FLCની કામગીરી અત્યંત જટિલ હોવાની સાથે સાથે સંપૂર્ણપણે સુરક્ષિત પણ છે. નિષ્ણાત એન્જિનિયરોની ટીમ દ્વારા દરેક મશીનનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં મશીનના કોઈ ભૌતિક નુકસાન, સ્વિચોની કાર્યક્ષમતા કે વાયરિંગમાં કોઈ પ્રકારની છેડછાડ થઈ છે કે નહીં તેની ખાતરી કરવામાં આવે છે. આ ઉપરાંત કંટ્રોલ યુનિટ અને બેલેટિંગ યુનિટ વચ્ચેનું જોડાણ યોગ્ય રીતે સ્થાપિત થાય છે કે નહીં તેની પણ ચકાસણી થાય છે. પારદર્શિતા જાળવવા માટે દરેક મશીનમાં પ્રત્યેક ઉમેદવારના બટન પર મોક પોલિંગ એટલે કે નકલી વોટ નાખીને મશીન મતોની સાચી નોંધણી કરે છે કે નહીં તેની ખરાઈ કરવામાં આવે છે. ચકાસણીની આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની પ્રત્યક્ષ હાજરીમાં મશીનોને પિંક પેપર સીલ લગાવીને સુરક્ષિત કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં તેની સાથે કોઈ પણ પ્રકારની ગેરરીતિની શક્યતા ન રહે. FLC પૂર્ણ થયા પછી જરૂરિયાત મુજબ આ મશીનોને વિવિધ તાલુકા મથકોએ મોકલવામાં આવશે અને મતદાનના એક દિવસ પૂર્વે તેને નિર્ધારિત બૂથ સુધી પહોંચાડવામાં આવશે. કચ્છના વિશાળ ભૌગોલિક વિસ્તારને ધ્યાને રાખીને આ 9000 મશીનોના પરિવહન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મેજિસ્ટ્રેટની સીધી દેખરેખ હેઠળ એક સચોટ આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. ચૂંટણીને અનુલક્ષીને કાયદો વ્યવસ્થા જાળવવા માટે રાપર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. માલી ચોકથી એસટી બસ સ્ટેન્ડ રોડ, દેનાબેંક ચોક, સલારી નાકા, ભૂતિયાડ કોઠા રોડ સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરાયું હતું, જેમાં રાપર PI, PSI તેમજ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા. બીજી તરફ પૂર્વ કચ્છના ગાંધીના બચાવ હાઈવે પર દરરોજ અકસ્માત થતા હોય છે. એક તો આ રોડ પર ખાડા, રોડની બંને બાજુ ઉભા રહેતા વાહનોના કારણે સતત ટ્રાફિક જામ સાથે રાહદારીઓ અને વાહન ચાલકોના મોતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બચાવ હાઈવે પર ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી, જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ, વધુ મુસાફરોની હેરાફેરી, રોંગ સાઈડ ડ્રાઇવિંગ, નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાંચ, હેલ્મેટ તેમજ સીટ બેલ્ટનો ભંગ, ચાલુ વાહને મોબાઈલ પર વાતચીત, ટ્રિપલ સવારી સહિતના નિયમ ભંગ બદલ 146 વાહન ચાલક પાસેથી 63,000નો દંડ વસૂલી 24 વાહન કબજે કરવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું છે કે અકસ્માતમાં મૃત્યુદર ઘટાડવા માટે આ કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દર વખતે પોલીસ હોય કે RTO 1-2 વખત કાર્યવાહી કરીને આ ઝુંબેશ ચાલુ રહેશે તેવા રાગ આલાપે છે, પરંતુ 4 દિન કી ચાંદનીની જેમ બાદમાં બધું ભૂલાઈ જાય છે. 63માં રાષ્ટ્રીય દરિયાઈ દિવસના અવસર પર દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા દ્વારા પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. DPAના ચેરમેન સુશીલ કુમાર સિંઘના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં પોર્ટની નોંધપાત્ર સિદ્ધિઓ અને ભારતના દરિયાઈ ક્ષેત્રમાં ભવિષ્ય માટેની સજ્જ પહેલો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સભાને સંબોધતા ચેરમેને સમગ્ર દરિયાઈ સમુદાયને ઉષ્માભરી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે 63માં રાષ્ટ્રીય દરિયાઈ દિવસના અવસર પર અહીં ઉપસ્થિત રહેવું એ ખૂબ જ સન્માન અને સૌભાગ્યની વાત છે. DPA કંડલાએ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 160 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ પાર કરીને એક અસાધારણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ ભારતના કોઈ પણ મુખ્ય બંદર દ્વારા હેન્ડલ કરવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી વધુ કાર્ગો વોલ્યુમ છે. આ સ્મારક સિદ્ધિ બંદરના નેતૃત્વ, કર્મચારીઓ, ડોક કામદારો, ટ્રેડ યુનિયનો, PPP ઓપરેટરો, તમામ હિતધારકો અને સમર્પિત શ્રમિકોના અવિરત પ્રયાસોનું પરિણામ છે. આ નોંધપાત્ર સિદ્ધિની ઉજવણી કરવા માટે વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજાયા હતા. પોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓ તેમની સખત મહેનત અને સહિયારી સફળતાને સ્વીકારવા માટે એકઠા થયા હતા. શ્રમિકો અને કામદારોના પ્રયત્નોની પ્રશંસા રૂપે તેમને યુટિલિટી કિટ્સ આપવામાં આવી હતી. આ સિદ્ધિ વડાપ્રધાનના વિકસિત ભારત 2047ના વિઝન પ્રત્યે DPAની પ્રતિબદ્ધતા દર્શાવે છે. कांडला पोर्ट ने इस साल जो बीता साल उसमें अभी तक का हाईएस्ट कार्गो हैंडल किया, जो हिस्टोरिक फिगर है 160.11 मिलियन मेट्रिक टन कार्गो हैंडल किया है, जो आज तक के हिस्ट्री में किसी भी मेजर पोर्ट से सबसे ज्यादा है. तो इसको करके कांडला पोर्ट ने अपना तो एक रिकॉर्ड सेट किया ही किया है और इंडिया का नंबर 1 मेजर पोर्ट बन गया है कांडला पोर्ट. एंड जो आने वाला साल है उसमें हम लोगों ने अपना टारगेट और भी बढ़ाया है और उसको 170 मिलियन टन पे
इस साल जो 26-27 में उसको रखा है। इस जो हम लोगों ने टारगेट अचीव किया है, इसमें बहुत से कंट्रीब्यूटिंग फैक्टर्स हैं, जिनमें कुछ तो कार्गो वाइज अगर देखें तो वॉल्यूम्स बढ़े हैं, जिनमें कंटेनर का वॉल्यूम सबसे ज्यादा बढ़ा है, करीब 54%, फर्टिलाइजर करीब 32%, जो लिक्विड कार्गो है करीब 23% की ग्रोथ आई है। कुछ कार्गो हैं जिनमें ड्रॉप भी हुआ है। वाड़ीनार में जो क्रूड एंड पीओएल में करीब 5% का ड्रॉप हुआ है, सॉल्ट में करीब 12% ड्रॉप हुआ है, टिम्बर में करीब 5% ड्रॉप हुआ है। तो इन ड्रॉप जो कार्गो में हुआ है, उसके बावजूद हम लोगों ने जो स्ट्रीम में कार्गो बढ़ रहा था उसको बढ़ाया है, और कंपेंसेट करके हम लोग अल्टीमेटली 160 मिलियन मेट्रिक टन के फिगर को क्रॉस किया है हम लोगों ने। और इसमें जो एफर्ट्स हैं वो जॉइंट एफर्ट्स हैं, डीपीए का स्टाफ एंड ऑफिसर्स और सारे स्टेक होल्डर्स, पोर्ट यूजर्स, शिपिंग एजेंट्स, सीएचएस, हमारी जो पार्टनर गवर्नमेंट एजेंसीज हैं, कस्टम्स, पीएचओ, इमिग्रेशन, सबका, ट्रांसपोर्टर्स और जो वेयर हाउस की जो सर्विस प्रोवाइडर्स हैं, सप्लाई चेन सर्विस प्रोवाइडर्स हैं, लॉजिस्टिक सर्विस प्रोवाइडर्स हैं, उनके सबका ये जॉइंट एक अचीवमेंट है, जिसकी वजह से हम लोग ये मैजिक फिगर अचीव कर सके। और इसमें बहुत से नए काम भी हम लोगों ने किए, जैसे अभी बताया हमने कि रिवर्स टाइड में वेसल्स को सेल किया, कास्ट ऑफ किया, उसकी वजह से हम लोगों का वेटिंग टाइम था वेसल्स का वो कम हुआ है। और ज्यादातर की परफॉर्मेंस इंडिकेटर्स में हम लोग जो दुनिया के सबसे बढ़िया पोर्ट्स हैं जो इस तरह का कार्गो हैंडल करते हैं, उसमें हम लोग उनसे बढ़िया कंपेयर करते हैं। तो वी आर एट पार विद मोस्ट ऑफ दीज पोर्ट्स। सो इसमें हम लोगों ने अच्छा इंप्रूवमेंट दर्ज किया है। ग्रीन हाइड्रोजन के फ्रंट पे, जैसा कि आप सब लोगों को पता है कि गवर्नमेंट ऑफ इंडिया ने इस पोर्ट को एज अ ग्रीन हाइड्रोजन हब नॉमिनेट किया है अंडर नेशनल ग्रीन हाइड्रोजन मिशन। 1 मेगावाट का ग्रीन हाइड्रोजन हम लोगों ने ऑलरेडी कमीशन कर रखा है प्लांट। 5 मेगावाट हम लोगों ने ऑर्डर दे रखा है। 5 टन पर डे का बायोमिथेनॉल का हम लोगों ने ऑर्डर कर रखा है, थर्मेक्स है पुणे की कंपनी पे। एक हम लोगों ने 150 टन पर डे का अग्रीमेंट साइन किया है फॉर रिन्यूएबल मिथेनॉल प्रोडक्शन विद असम पेट्रोकेमिकल्स लिमिटेड, वो हम लोगों ने कर रखा है। મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા તેમજ આઈજીપી એ મુનિયા અને એસપી એસ પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારાના વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે દરિયાકાંઠે ખાસ ડ્રાઇવનું આયોજન કરવા સૂચના આપી છે, જેના અનુસંધાને મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા ડીવાયએસપી આરએમ ચૌધરીના નેતૃત્વમાં જખૌ સેક્ટરના સમગ્ર મરીન કમાન્ડો ટીમ દ્વારા કોસા, લીંબલી વાંઢ, મોહાડી સુધીના દરિયાઈ તટીય વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી અને માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ શંકાસ્પદ બોટો અને ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરાફેરી જેવા ગંભીર વિષયો પર ચર્ચા કરી જરૂરી મદદ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી। તેમજ હાલમાં ચાલી રહેલ યુદ્ધના કારણે દરિયામાં તૂટી પડેલ જહાજો, બોટો તેમજ મિસાઇલો જેવા યુદ્ધમાં વપરાયેલ સાધનો જે તૂટીને તણાઈને કિનારા સુધી આવવાની શક્યતા છે, જેના વિશે લોકોને જાગૃત કરી સતર્ક રહેવા સૂચના આપી હતી। નલિયા નજીકના ગુડથર સ્થિત મહેશ્વરી સમાજની આસ્થાના પ્રતીક મતિયાદેવ સ્થાનકે મેળાના પ્રારંભ સાથે ભવ્ય મહાઆરતી યોજાઈ હતી। જ્ઞાન કથન બાદ રાત્રે દાંડિયા રાસ યોજાયા હતા। પાયલબેન માતંગ અને મયુર નિંજાર અને સાથી કલાકારોએ મતિયાદેવની ભક્તિનો સંગીતમય કાર્યક્રમ રજૂ કર્યો હતો। આશરે 15,000થી વધુ ભાવિકો મહાઆરતીમાં જોડાતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। મહાઆરતી બાદ ભીમજી દાદા મતિયાએ જ્ઞાન કથનનું પઠન કર્યું હતું। મંદિરના પૂજારી કમલેશ દાદા માતંગ, જખુ દાદા માતંગે સેવા પૂજા કરી હતી। મધ્યપ્રદેશથી માલા દાદા માતંગ ઉપસ્થિત રહ્યા હતા। રાત્રે બારમતી પંથ તથા ધર્મગુરુઓના આશીર્વચન યોજાશે। ત્યારબાદ વર્ષોની પરંપરા મુજબ આખી રાત્રિ દરમિયાન ભાવિકો મેળાની મોજ માણશે। આવતીકાલે સવારે પ્રાતઃ આરતી સાથે બપોરે પેઢી પ્રસાદ યોજાશે અને બપોર બાદ મેળાની પૂર્ણાહુતિ થશે। મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની વિગતો આપતા નલિયા પીઆઈએ જણાવ્યું હતું કે કચ્છ બોર્ડર રેન્જના આઈજી ચિરા કોરડિયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શનમાં નલિયા ડીવાયએસપી, નખત્રાણા ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સ્ટાફ, 4 પીઆઈ, 8 પીએસઆઈ, 100 પોલીસ સ્ટાફ, 100 જીઆરડી સહિતનો સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક સેવા બજાવી રહ્યા છે। બ્રહ્માચાર સમાજ, મહેશ્વરી સમાજ, મારું નામ વાલજીભાઈ આશાભાઈ બગડા, અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટનો મહામંત્રી છું। 2026ના રોજ મેળાનું ભવ્ય એક આયોજન થઈ રહ્યું છે, ત્યારે આજે
રામજીભાઈ લાલજીભાઈ જરા ગામપીતળા 100 રૂપિયા લેતા સાતક દોસ્તે ભેળા પરિવાર 2026 ગોપાની ભક્તજી એક મોટું વિશાળ મહાઆરતીનું આયોજન થયું હતું. એમાં અમારે ધારણાથી પણ વધારે કમસે ઓછામાં ઓછા 15 થી 20,000 માણસો આજે આરતીનો લાભ લીધો. એ સાથે અમારા મંદિરનું રિનોવેશનનું કામ બી ચાલી રહ્યું છે. એ પણ આવતા સમયમાં મંદિરનું કામ પૂર્ણ થશે. અને વધારેમાં આજે ખુશીનો એક આનંદ છે કે અમારા મતિયાદેવના મોટા મતિયાદેવના સાનિધ્યમાં એક મહાઆરતી એવી થઈ કે એના ઘણા ભાવિકો લાભ લીધા. મહેશ્વરી સમાજના ભાવિકો લાભ લીધા. ઘણી તમામ સમાજના પણ ભાઈઓ લાભ લીધો. અને ખાસ કરીને આ મેળાના આયોજનમાં લક્ષ્મણભાઈ ભરાડિયાએ સતત મહેનત કરી રહ્યા છે અને એમનું આજે મહેનતનું આ ફળ મળે છે. એમની સાથે સમગ્ર ટીમ પણ કામ કરી રહી છે. વધારેમાં તો હું પત્રકાર મિત્રો આપનો પણ જે માધ્યમથી આ પ્રસારણ કરશો તો આપનો પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. સાથે પોલીસ પ્રશાસનનો પણ અમને બહુ સાથ સહકાર મળ્યો છે. પાણી પુરવઠાનો પણ મળી રહ્યો છે. અત્યારે હજી અમારો મેળો બાકી છે. આજે મહાઆરતીથી 4ના 5 તારીખના કાલે મેઇન મેળો ભરાશે અને 6 તારીખના સવારમાં ચોથની જે અમારી જાત્રા થાય છે પેઢી પાવર ચડશે. એ યાત્રા 6 તારીખના સવારમાં યાત્રા થશે. એ કાર્ય પૂર્ણ થઈ અને પછી બપોર સુધી મેળો ચાલશે. એના પછી મેળો પૂર્ણ થશે.